એક કલાકાર તરીકે બનાસકાંઠાની અંદર જ્યારે જ્યારે અમે ડાયરા કરવા આવ્યા, જ્યારે પ્રોગ્રામ કરવા આવ્યા, સૌથી મોટો કલા પ્રેમી હોય, સૌથી મોટો એરિયા હોય અને સૌથી મોટું કલાની કદર કરવા વાળો વ્યક્તિ હોય તો અમારો બનાસકાંઠો છે. આ બનાસકાંઠાને અમે દિલો જાનથી અમે વંદન કરીએ છીએ. અને આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ઠાકોર સેના આયોજિત વ્યસન મુક્તિ મહાકુંભનું આયોજન ગામડે ગામડે સભાઓ ચાલતી હોય ત્યારે હું ઘણે ગુજરાતની અંદર અને ગુજરાતના તમામ ગામડાઓની અંદર જે આ મીટિંગો થઈ રહી હોય એની અંદર અમે લોકો જઈએ છીએ. પણ બનાસકાંઠાની અંદર તો સાહેબ અમે લોકો રોજ ભાષણ કરીએ, ગીતો ગઈએ, આ ઠાકોર સમાજના વ્યસન મુક્તિના ગીતો બનાવીને. પણ આજે મને અહીંયા ઊભો કર્યો, પણ સૌથી પહેલા હું ઊભો એટલા માટે થયો કે સૌથી પહેલા આપણે આપણા આ સમાજના કેપ્ટન એવા અલ્પેશજી ઠાકોરનું જબરજસ્ત સ્વાગત કરીએ. અલ્પેશજી ઠાકોર ટૂંક જ સમયની અંદર અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એમનું જોરદાર સ્વાગત કરીએ કે અને અમારું એક શૌર્ય સોંગ જે અમારા અલ્પેશજી ઠાકોરની પરમિશનથી અમે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર લોન્ચ થશે એનો એક બે લીટી તમને પહેલા સંભળાવ કેવું. ભારતના ભરતનો ક્ષત્રિય કુળનો વંશ તું ઠાકોર, શુરવીર સિંહના દાત તું ગણનાર છે ઠાકોર. આ માતૃદેશની જન્મભૂમિનો વારસ તું ઠાકોર, શુરવીર સિંહના દાત તું ગણનાર છે ઠાકોર. રાણીના જાયા રતન ઘણા છે મહાન એ વીરો, તમે યાદ કરો આ કુળના એવા રાજવીરો. આ ધરતીની જાગીર તણો કિસાન છે ઠાકોર, શુરવીર સિંહના દાત તું ગણનાર છે ઠાકોર. રૈયતની કાજે રણે ચડી રક્ષાયો કરતા, જ્યાં દયા ધર્મ ના ફરકે ને જાવાગે ડંકા. હોય રાજપાટ કે રજવાડાનો વારસ તું ઠાકોર, શુરવીર સિંહના દાત તું ગણનાર છે ઠાકોર. ઠાકોરને એમ કહેતા હોય આપણે કે આ ભારત વંશનો જેને નામ પડ્યું હોય, જેના નામથી ભારત નામ પડ્યું હોય એ ભારત કુળનો એના વંશનો હોય ઠાકોર. અને ત્યારે આજે અમારા ઠાકોરને કહેવાય કે કોમ કરો તો ઠાકોર એ મારે કરજો આખી દુનિયા રહી જાય જોતી. એ ઠાકોર અમારા ક્ષત્રિય કુળનો મોતી. અમારા ગુજરાતનું ગૌરવ જેને કહેવાય, સમાજનું જબરદસ્ત ઘરેણું અમારો તેજલબેન ઠાકોર, એમને તાળીઓના ગણગાટથી વધાવી લો. હોમ કરો તો ઠાકોર એને કરજો આખી દુનિયા રહી જાય જોતી. ઠાકોરો અમારા ક્ષત્રિય કુળનું મોતી. જમીન જહાંગીર વાળા ધર્મના રખેવાળ ને હાથમાં એવી તલવાર રહેતી. ઠાકોરો મારા ક્ષત્રિય કુળનું મોતી.
ગોતવાંદરે તો જોડો નહીં ગોતો તમે ઇતિહાસ ગોતી ઠાકોરો મારા ક્ષત્રિય કુળનો મોતી અને આજે અમારા ઠાકોરને કેવું પડતું હોય સાહેબ એવું નહીં કે આપણા સમાજની અંદર વ્યસન થાય છે વ્યસન ઘણા સમાજમાં થાય એકલો આપણો સમાજ નથી હું એવું નથી માનતો કે આપણો એકલો સમાજ વ્યસનો કરતો હોય બધા જ સમાજ કરતા હોય પણ જે જાગ્યા ત્યાંથી સવાર અને જાગ્યા ત્યાંથી સવાર જેને સમજે એના માટે આખો દિવસ સફળ ને સફળ હોય ત્યારે એ જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો હે એવા વેશનના વાયરાને મેલો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો મારા જાગો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો મિત્રો કોઈએ ઊભા થશો નહીં કોઈ અલ્પેશજી ઠાકોર અહીંયા આવશે સ્ટેજ ઉપર હમણાં એ ગાડી એમની નથી દરેકની જગ્યા માટે બેસી રહે અને આપણે હાર્દિક સ્વાગત કરીશું અલ્પેશજી ઠાકોરનું કે આપણા સમાજને માટે જેને વ્યસન મુક્તિનો હથિયાર લીધો હોય એવા અલ્પેશજી ઠાકોરને જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમનું સન્માન કરીશું એમનું સ્વાગત કરીશું કોઈએ જગ્યા છોડેલી ત્યાં જ બેસી રહે બધા અમે કોમ્પ્યુટરના કાયદા જમાનો બદલાયો એવા કોમ્પ્યુટરના કાયદા જમાનો બદલાયો હે હવે સરકારી કાયદા જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો સમાજના કેપ્ટન એવા અમારા અલ્પેશજીનું સ્વાગત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા અલ્પેશજીનું સન્માન કરીશું કારણ